હર મહાદેવ. મિત્રો, પ્રભુ કહે છે જો આજે નુકસાન થયું છે તો આવતીકાલે લાભ પણ મળશે, અને જો આજે તમારી સાથે અન્યાય થયો છે તો ભવિષ્યમાં તેનો હિસાબ કરતા પણ મને ખૂબ જ સારી રીતે આવડે છે. નમસ્કાર મિત્રો, હું છું આપ સૌનો પ્રિય આચાર્ય સંકેત શુક્લ, અને આજના વિડીયોમાં આપણે મેષ રાશિના જાતકો માટે ખૂબ વધારે વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જે તમે થંબનેલમાં ચેક કર્યું હશે, આજના વિડીયોમાં આપણે સમજીશું કે મેષ રાશિના જીવનમાં વારંવાર દુઃખ કેમ આવે છે, તેનું કારણ શું છે સાચું, કઈ રાશિના લોકો સાથે સંબંધ અને મિત્રતા રાખવામાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે, કયા વર્ષની ઉંમર પછી મેષ રાશિનું ભાગ્યોદય શરૂ થાય છે, અને જીવનને વધુ સફળ કઈ રીતે બનાવી શકાય છે, તે તમામ મેષ રાશિના જાતકો વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તેથી જો તમે કોઈ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના મેષ રાશિના જાતકો જેમનું પણ નામ અ લ ઈ આ ત્રણ મૂળાક્ષર પરથી થાય છે તેમને ઓળખો છો ને, તો તેમને અત્યારે જ આ માહિતી શેર કરી દો કે તમારા માટે કંઈ ખાસ જાણવા લાયક હું લઈને આવી રહ્યો છું. તો મિત્રો, આ વિડીયોમાં આપણે જન્મ રાશિ એટલે કે ચંદ્ર રાશિના આધારે તમામ વસ્તુઓ સમજવાની છે. મેષ રાશિ એટલે કે 12 રાશિઓમાં આવનારી પ્રથમ રાશિ. આ રાશિનો સ્વામી મંગળ દેવ છે, અને જ્યોતિષશાસ્ત્રમાં મંગળને સેનાપતિ અને નેતૃત્વના પ્રતીક તરીકે માનવામાં આવે છે. મેષ રાશિ એટલે કે અગ્નિ તત્વની રાશિ હોવાથી આ રાશિના લોકોમાં નેતૃત્વ કરવાની ક્ષમતા જન્મજાત હોય છે. તમે જો તમારી ફેમિલીના કોઈ મેષ રાશિના જાતકોને જોશો ને, કોઈ પણ પ્લાન બની રહ્યો છે કે કંઈ પણ આગળ વધ્યો છે કે કોઈ પ્લાનિંગ કરી રહ્યા છો, પહેલા તો મેષ રાશિનો તે વ્યક્તિ જશે ને તે આરંભે શરૂમાં હશે, ત્યાર પછી કામને કન્ટિન્યુ કરે કે ન કરે, પરંતુ કાર્યની શરૂઆતમાં તે પહેલા ત્યાં ઊભા હશે. એટલે કે ખૂબ એન્થુઝિયાઝમ વાળા હોય છે. તેઓ જ્યાં પણ કામ કરે છે ને ત્યાં આગળ રહીને જવાબદારીઓ લેવાનું પસંદ કરે છે. તેમને કોઈનું અતિશય નિયંત્રણ કે દબાણ પસંદ નથી હોતું. તેઓ સ્વતંત્ર રીતે કામ કરવામાં માને છે. જો કાર્યસ્થળ પર વારંવાર અપમાન કે હેરાનગતિ જો થાય ને, તો તેઓ નોકરી બદલવાનો નિર્ણય પણ અચાનક રાતોરાત લઈ લેતા હોય છે. નથી જવું મારે જોબ પર, હું જાતે મારા પ્રમાણે આગળ વધીશ, હું તમારા અંડરમાં કામ નહીં કરું, આ બોલતા તેઓ ખચકાતા નથી. મેષ રાશિના લોકોમાં ગુસ્સો થોડોક વધુ હોય છે, પરંતુ તેઓ પોતાના સિદ્ધાંતો પ્રત્યે વફાદાર અને ઈમાનદાર પણ હોય છે. તેઓ કોઈ પણ કામથી પાછળ હટતા નથી. જો કોઈ એવું કહે કે આ કામ તમારાથી નહીં થાય, તો તેઓ તે કામ પૂર્ણ કરીને જ બતાવવાનો પ્રયત્ન કરશે. એટલે કે જો તમારે કોઈ કાર્ય કરાવવું હોય અને તમારી પાસે મેષ રાશિનો કોઈ વ્યક્તિ હોય, તો તમારી પાસે તે ખૂબ સરસ ઓપ્શન છે. ફક્ત તેને થોડુંક ચાવી આપવી જરૂરી છે. તે તરત સામેથી તમારા માટે કામ કરવા લાગશે ને તમને ખોટા પાડવા માટેનો પ્રયત્ન કરશે. પરંતુ શા માટે હું આ કહી રહ્યો છું? કારણ કે મેષ રાશિના જાતકો આ પ્રમાણે બીજા લોકો તમારો યુઝ કરી શકે છે. તેથી તમારે કયા પ્રમાણે કામ કરવાનું છે, એક્ટ કરવાનું છે, તેના માટે હું એક્ઝામ્પલ તમને આપી રહ્યો છું. તમારી અંદર હિંમત, આત્મવિશ્વાસ અને સાહસ ભરપૂર હોય છે. અને જો કહું ને તો આત્મવિશ્વાસ, હિંમત અને સાહસ ખૂબ હોય છે. મંગળથી તમે રૂલ થાવ છો, અને તેના કારણે તેમને ગરમી ખૂબ વધારે લાગતી હોય છે. ગરમી તેમનાથી સહન નથી થતી હોતી. તમે જોશો તો મેષ રાશિના વ્યક્તિઓને એસી પણ જોઈએ તો બિલકુલ મિનિમમ ડિગ્રી પર જોઈએ છે, ટેમ્પરેચર પર જોઈએ છે. આ પ્રમાણે તેમને ગરમી તેમનાથી સહન નથી થતી. તેથી તેમને હિલ સ્ટેશન, પ્રવાસ અને અલગ અલગ જગ્યા પર ફરવું તેમને ખૂબ વધારે પસંદ હોય છે. એક ખાસ વાત તે પણ છે કે તેઓ મિત્ર વધુ બનાવતા નથી, પરંતુ તેઓ તેવા મિત્રો પસંદ કરે છે જેમના પાસેથી કંઈક ને કંઈક નવું શીખવા મળશે. એટલે કે તેમનું ફ્રેન્ડ સર્કલ થોડું નાનું હોઈ શકે છે, પરંતુ જેટલા પણ ફ્રેન્ડ સર્કલમાં ફ્રેન્ડ્સ હશે ને, તે ખૂબ નજીકના અને અંગત વ્યક્તિઓ તરીકે જ હશે. તેઓ આત્મનિર્ભર, મહેનતુ અને ઉર્જાવાન હોય છે. કોઈ પણ કાર્યમાં આગળ રહેવાની તેમની ઈચ્છા હંમેશા હોય છે. પ્રેમ સંબંધમાં પણ તેઓ દિલથી જોડાય છે, પરંતુ નાની નાની વાતોમાં મતભેદ કે ઝઘડા થવાની શક્યતા હંમેશા તેમના જીવનમાં રહેતી હોય છે. તેઓ સ્પષ્ટ વક્તા હોય છે. સાચાને સાચું અને ખોટાને ખોટું કહેતા મેષ રાશિના જાતકો ખચકાટ અનુભવતા નથી. જે મનમાં હોય તે સીધું સીધું કહી દેતા હોવાથી ક્યારેક સંબંધોમાં તણાવ પણ આવી શકે છે. પરંતુ તેઓ એકવાર કોઈ કાર્ય શરૂ કરી દે ને, તો તેને પૂર્ણ કર્યા વગર તે છોડતા નથી. મેષ રાશિના ભાગ્યોદયની વાત કરીએ તો સામાન્ય રીતે તમે જોશો તો 26 થી 28 વર્ષ બાદની ઉંમરમાં જ તેમના ભાગ્યોદયની શરૂઆત થાય છે, અને આ સમય પછી જીવનમાં મોટા ફેરફારો જોવા મળે છે. કારકિર્દી હોય, નોકરી હોય, બિઝનેસ હોય, અથવા આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા પણ આ સમય દરમિયાન જ છે. એટલે કે 26 વર્ષ બાદ અને 34 વર્ષની ઉંમર પહેલા જીવનમાં કોઈ મોટી સિદ્ધિ તેમને પ્રાપ્ત થતી જોવા મળે છે. જો તમારા જીવનમાં પણ આ ઉંમર દરમિયાન કોઈ મોટો બદલાવ આવ્યો હોય તો જરૂરથી કમેન્ટમાં જણાવવાનું ન ભૂલશો. હવે સૌથી વધારે મહત્વની વાત તે છે મેષ રાશિના જાતકો કે કઈ તેવી રાશિના જાતકો છે જેનાથી તમારે ખૂબ વધારે સાચવવું જરૂર છે. અને તે 3 રાશિ છે: તુલા રાશિ, મકર રાશિ અને વૃષભ રાશિ. આ રાશિના લોકો સાથે અતિશય વિશ્વાસ અથવા લાંબા સમયનો સંબંધ રાખવામાં
ક્યારેક નિરાશા અથવા વિશ્વાસઘાતનો અનુભવ થઈ શકે છે. જો તમારા જીવનમાં આવો કોઈ અનુભવ થયો હોય તો કમેન્ટમાં જણાવવાનું તે ન ભૂલશો. મેષ રાશિના જીવનમાં દુઃખ શા માટે વધી રહ્યા છે? સૌથી મહત્વપૂર્ણ ટોપિક કે જેના કારણે તમે થંબનેલમાં ચેક કરીને હાલમાં વિડીયો જોઈ રહ્યા છો તેના માટેના કેટલાક કારણો છે. જો તમે આ કારણો પર કામ કરશો ને તો તમારા જીવનમાં જે કંઈ પણ દુઃખ વધારે આવે છે ને તેને તમે ક્યાંક ને ક્યાંક નેરો એટલે કે તમે શોર્ટ કરી શકશો અને બીજા કોઈ વ્યક્તિને અલાઉ નહીં કરો કે જે આવીને તમને તકલીફ પહોંચાડી શકે છે. સૌથી પહેલું કારણ તે જ છે કે તમે ખૂબ વધારે આત્મવિશ્વાસ હોવ છો. ક્યારેક પોતાની ક્ષમતા કરતાં વધારે જોખમ લેવાના કારણે મુશ્કેલી ઊભી થઈ જાય છે. તેના પર તમારે ખાસ ધ્યાન રાખવું છે કે જેટલી કેપેસિટી છે ને તેટલું જ કામ લેવું જોઈએ અને તેટલા જ કામની પ્રોમિસ આપવી જોઈએ. બીજું કારણ તે છે કે વારંવાર બદલાવ કરવાની ઉતાવળ. ઘણીવાર સંપૂર્ણ વિચાર કર્યા વગર નવા કાર્યમાં પ્રવેશી જાઓ છો. જે કામ હાથમાં લો છો તેને મૂકી દો છો અને બીજું કામ હાથમાં લઈ લો છો અને ત્યારબાદ તમે જાતે જ તે બધા કામોમાં ફસાઈ જાઓ છો. ત્રીજું કારણ તે છે કે તમે ક્યારેક લોકો પર જરૂરત કરતાં વધારે વિશ્વાસ કરી લો છો અને પછી જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે સૌથી વધારે દુઃખ તમને થાય છે કે આ વ્યક્તિ પર મારે વિશ્વાસ ન હતો કરવાનો. ચોથું કારણ તે છે કે બિનજરૂરી ખર્ચ. બચત અને રોકાણ કર્યા પછી પણ ઘણીવાર વિચાર્યા વગર તમે ખર્ચ કરી નાખો છો, જેના કારણે જરૂરિયાતના સમયે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને અંતે પાંચમું કારણ તે છે કે ઉતાવળમાં નિર્ણય લેવાની ટેવ. સ્ટાર્ટિંગમાં તમને કહ્યું હતું ને કે તમે આરંભે સુરમાં હોવ છો એટલે કે કોઈ પણ નિર્ણય હોય તો તમે ઉતાવળમાં નહીં લો છો પરંતુ તેને કન્ટિન્યુ નથી કરતા અને આ કારણે પરિવાર હોય, તમારા રિલેશનશિપ હોય, તમારું વર્કપ્લેસ હોય, તે તમામ પર અનાવશ્યક મુશ્કેલીઓ તમે સામેથી જ ઇન્વિટેશન તેને આપો છો. તેથી આ 5 ટોપિક પર, આ 5 બાબતો પર જો તમે ધ્યાન આપશો ને તો મેષ રાશિના જાતકો તમે તમારા જીવનની ચાવી, તમને દુઃખ કરવાની ચાવી કોઈ બીજા વ્યક્તિના હાથમાં તો તમે નહીં જ આપો. જો મેષ રાશિના લોકો ધીરજ રાખે, વિચારીને નિર્ણય લે, ખર્ચા પર નિયંત્રણ રાખે તો જીવનમાં ઘણી મોટી પરેશાનીઓથી તમે બચી શકો છો. તો આ પ્રમાણે મેષ રાશિના જાતકો તમારા માટે ભાગ્યોદયનું વર્ષ કયું હોઈ શકે છે જીવનનું, સાથે સાથે કઈ રાશિના જાતકોથી બચવાનું છે, તમારી રાશિ વિશે થોડુંક તમને માહિતી આપી કે તમે કયા પ્રમાણેના વ્યક્તિત્વ છો અને કઈ મહત્વની 5 બાબતો પર તમારે ધ્યાન રાખવાનું છે તે આજના વિડીયોમાં સમજ્યા. તમારા પર કેટલીક બાબતો લાગુ થાય છે તે જરૂરથી કમેન્ટમાં જણાવવાનું ન ભૂલશો અને કંજૂસ ન બનશો, કારણ કે તમે તો રાશિ ચક્રની પ્રથમ રાશિના જાતક છો. તેથી તમારે તો પહેલી કમેન્ટ કરવાની હોય ને, કારણ કે પૂરેપૂરો વિડીયો તો તમે ચેક કરી ચૂક્યા છો. તો જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધારેમાં વધારે મેષ રાશિના જાતકોને માહિતી શેર કરવામાં મને મદદ કરો. અને જો તમારા લાઈફ પાર્ટનર પણ કે તમારા ફ્રેન્ડ્સ પણ મેષ રાશિના હોય તો જરૂરથી તેમને જણાવો કે તમારા માટે કંઈક વિશેષ હું વાત લઈને આવી રહ્યો છું. આપ સૌમાં રહેલા શિવ તો તેને મારા વંદન. ઓમ નમઃ શિવાય.